નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં રાજકીય માથાઓની નજર હાલ તો ભાજપના શહેર પ્રમુખો અને જિલ્લા પ્રમુખોની નિયુક્તિ પર ટકેલી છે, જેની જાહેરાત ક્યારે થશે તે અંગે સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે। આમ તો ઉત્તરાયણ બાદ કમુરતા ઉતરતાની સાથે જ તરત જ નામોનું એલાન થાય તેવી શક્યતા હતી, પરંતુ હજુ સુધી કોંકણું ગૂંચવાયેલું રહ્યું છે। તો આખરે એવા તો શું કારણો છે કે પ્રમુખોની નિયુક્તિ પ્રક્રિયામાં આટલો બધો વિલંબ થઈ રહ્યો છે? પાર્ટી ક્યારે જાહેર કરશે શહેર અને જિલ્લા પ્રમુખોના નામની યાદી? તો તમે જણાવી દઈએ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે અને તેની પહેલા શહેર જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવશે, પરંતુ હાલ તો મીડિયા અહેવાલોમાંથી એવી ચર્ચા સામે આવી છે કે કયા જૂથને પ્રમુખ પદ આપવું અને રિપીટ કરવા, આ મુદ્દે પાર્ટીમાં આંતરિક ડખો સર્જાયો છે। જોકે પ્રમુખ પદની નિમણૂક બાદ જૂથવાદ વકરે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। પ્રમુખોના નામ માટે હજુ પણ વાર લાગી શકે તેવી પરિસ્થિતિ છે, જેમાં હાલ તો અમદાવાદ સહિત 8 મહાનગરોમાં શહેર પ્રમુખ ઉપરાંત 33 જિલ્લા પ્રમુખોમાં વરણી કરવાનો મુદ્દો વધુને વધુ વકરી રહ્યો છે। શહેર જિલ્લા પ્રમુખોની યાદી હવે હાઈકમાન્ડના હાથમાં પહોંચી ગઈ છે, પરંતુ સમાચાર એવા મળી રહ્યા છે કે ભાજપના જ બે જૂથોની વચ્ચે શહેર જિલ્લા પ્રમુખ છે અને છેક દિલ્હી સુધી લોબિંગ પણ કરવામાં આવી રહ્યું છે। પ્રમુખ પદ હાજર કરવા તે જોવાનું રહ્યું। એક અહેવાલ એવા મળી રહ્યા છે કે 60 થી વધુ વય ધરાવતા હશે અને મ્યુનિસિપલ કોર્પોરેટર હશે તો તેમને પ્રમુખ પદ નહીં આપવા માટે હાઈકમાન્ડે મન બનાવી લીધું છે। કેટલાકને રિપીટ કરવામાં આવે પરંતુ આંતરિક વિરોધના ડરથી આખો મામલો ગૂંચવાઈ ગયો છે। આ ઉપરાંત કયા જૂથના વ્યક્તિને શહેર જિલ્લા પ્રમુખ પદ આપવું છે? નવા પ્રદેશ પ્રમુખ માટે આંતરિક જૂથવાદ અને રોષને ઠારવો એ પડકારરૂપ બની રહ્યો છે। જો કે અહેવાલ એવા સામે આવ્યા છે કે એકાદ અઠવાડિયામાં જ પાલિકા પંચાયતની ચૂંટણીનું રાજ્ય ચૂંટણી પંચ એલાન કરી શકે છે। એવું કહેવાઈ રહ્યું છે કે વિધાનસભા સત્રની પહેલા જ પાલિકા પંચાયતની ચૂંટણીઓ આટોપી લેવાનું નક્કી કરાયું છે। હજુ પણ ભાજપ શહેર જિલ્લા પ્રમુખોના નામોની કાગડોળે રાહ જોઈ રહી છે, ત્યારે આ નિમણૂકો પછી કમલમમાં પાલિકા પંચાયતની ટિકિટ માટે પણ મથામણ જામશે અને સંગઠનમાં હોદ્દાથી વંચિત રહેલા પાલિકા પંચાયતમાં રાજકીય હાથ અજમાવી શકે છે। તેને જોતા તો હાલ ભાજપમાં આંતરકલહ થાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।